આપણે પુરુષ ધૂણે ને પુરુષ ધૂણે એમાં તો વળે ઓછા પગે લાગવા. આપણે ભાઈઓ ધૂણતા જ હોય ને આપણે ખમા. હા એ તો આમ કરી અમને ખબર જ છે મોરા વગીરનો સો. પણ ખમા જો કોઈક બેન ધૂણતા હોય ને તો આખું ગામ પગે લાગવા. હે માં હે માં આખું ગામ પગે લાગે. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે માં. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા કેમ રહેતા થાય. ધર્મેન્દ્રભાઈ ને હાથ તો એમ જ કરો ને એમાં. એક મહાન કલાકાર આપણી વચ્ચેથી ઉંમર લાયક થઈને વહી ગયા. આખું ગામ પગે લાગે અને એનો ઈ છે ને ઈ વ્યવસ્થાપક થઈ જાય. આગો અદપાડીને ઉભો હોય આમ. એ ભાઈ લાઈન માં પગે લાગો રે ભાઈ, આગળ પગે લાગ રે ભાઈ. એ પવન આવે ગયો ગરમી છે અમારે તમારી માવું ધૂણે જયારે આવી અમે તમારે ઘરે. હું મારા બાપા નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ નથી કરવા. ઘર માથે ઘોલકી કરે ભલા માણસ. તો બાઈ નો હામો આમ થયા ના ડિઝાઇન બદલતો જાય કાકીડા કોઈને. આખું ગામ પગે લાગીને માં વયું ગયું. પછી આ ભાઈ જે હતો ને એના અંગત 4 મિત્રો આવ્યા. ઈ પગે લાગ્યા. ઈ પગે લાગીને ઓલા ભાઈ બંધ પાસે ગયા કે હવે માને પાણી પાવ. ગામ પગે લાગી લાગીને વયો જાય ને તારી માની વાઈડ દુખ છે દવાખાને તારે લઈ જતા. ઓલો કે ધીમા ધીમા બોલો ને હા ભલે ડોહી. તો પણ હવે પાણી પાઈ દે ને તો ઓલો શું કે મારે ન પાણી પવાય, મારે વખાણ કરવાના હોય, મારે રોજ અહીં રહેવાનું હોય. અને ભાઈબંધ કે યાદ આવે મિત્ર એડા કીધી જેસા કુવાડો કોસ પસાડ્યો પાણી દે ધીલે ને ધરે રોજ 3 તો દુહા બોલી ગયો. તેમાં હારે એક ભાઈ હતા એને કીધું કે આ દુહા તારે હાટું નથી લીકે ડોહા પાણી પાઈ દે. અરે કે તમે મિત્રો કીધી કાંઈ આવો જાવ જાવ તો ઓલા પાછા શારે ગયા ની શારે પાછા પગે લાગી કે માં ખમા કરો થાનેક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી. બધાય પગે લાગી લીધા. હવે કોઈ બાકી નથી. કીધું નું અતાર છેડ્યો. કોણે કીધું બાકી નથી? હજી એક જણો બાકી છે. બોલો મારી નવે ખંડમાં નજર્યો ફરે. પાછા ઓલા 4 જઈને ઓલાને કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય. તો ઓલો કે મારે થોડો લગાય તો ભાઈ લાગી લે ને. આમ થયું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે ભાઈડો થઈ જાય. ઓલો ગયો પગે લાગવા. એ પગે લાગવા લાંબો હાથ કર્યો અતાર વધ્યો. કંકો ખરે કંકો. એ ભલે ખરે કંકુ માં પણ હું માં પગે લાગુ છું. એ તમે હે માં. અરે માં જ માં બોલો કે છૂટા છેડા ગયો મારી માં. ભાવથી ભજો સન્મુખ બેઠા છે. હા બાબુ જેટલા સમાજ એટલા મઢ એટલા ભુવા એ છે. દેવી ભાગવતમાં પણ એને શક્તિપાત કહેવામાં આવે છે. બિલકુલ હું એમાં વહેમ પણ નથી કરતો અને સ્વીકારું પણ છું. આ જાહેરમાં કહું છું. પણ ખોટા દંભ ન કરાવો બીજા. જે આપણી પૂર્ણ પરંપરા મઠ પરંપરા ચાલી આવે એ બરાબર ચાલવા ગયો. હું મારા દાદાનો ભુવન તમારું કલ્યાણ કરી શકું. અમારી હાથ પેઢી રહી ગઈ જે અમે દાંતરડી લઈને બેઠા ત્યારે ના પોતપોતાનું કામ કરે જ છે પણ એને આડે ધડ ના લો. પૂરાના ભુવા હોય કારણ કે નામ છે સૂરો પૂરો અધૂરો નહીં. સૂર ધન, સૂર કેતા દેવનું ધન થઈને બેઠો હોય ધર્મના માટે ધીંગાણું કરીને. ગાંઠિયા વણતા ઝારા છૂટકી જાય બડબડિયા બોલી મેં બે એવું ન બે.
પાછો સુઈલમાં નાખવો પડી. ખરેખર કહું, આપણા જેટલા મઢ એમાં આપણો ક્ષેત્રપાળ બેઠો હોય છે, આપણો સૂરો પૂરો બેઠો હોય છે, એને પ્રણામ કરું. કોઈ એવો સમાજ ન હોય કે એની કુળદેવી ચારણ જગદંબા ન હોય. એના માટે કોઈ જાતિ ભાતી નથી સાહેબ. હા, દિલ્હી અકબર ને પરચો દઈને માં આ રાજલ આકાશ માર્ગે હાલી આવતી હતી. આવું રૂપ, આવા સ્વરૂપની જગદંબા માં તમને જોઈ દે ત્યારે ક્યારેક ક્યારેક અમને વરુડી આવી છે એવું લાગે, રાજલ આવી છે એવું લાગે સાહેબ. આ ભગવતીઓ બાપુ જોઈએ ને, માના દર્શન કરીએ ને, માની લો કે આજનું વિજ્ઞાન છે એ તો એઆઈ તરફ જઈ રહ્યું છે, અને કાલ સવારે કોઈ આપણી ઉપર શંકા કરે ને કોઈ એમ કહે કે તમે કવિઓ છો ને તમે લખી નાખ્યું છે, પણ તમારામાં જ આ ભગવતીઓ થયું એનો પુરાવો શું? ત્યારે કહેવાય કે જોઈ લે અહીંયા બેઠી ને ભગવતીઓ. એટલે હવે નથી લાગતું કે આમાં થયું હોય, થેલમાં જ થાય. આ પુરાવા છે. ને આકાશ માર્ગલી ભગવતી નીકળ્યા. હારા રા નીચે નજર કરીને બાપા જાણે દારિદ્ર્યનો ઢગલો જાતો હોય એની માથે માનો પડચાયો પડ્યો. એક બળદગાડાનો એક ખેડૂત હતો તો વેપારી, પણ ચિત્રે હાલ કપડા, દુબળા બળદ, બે હાઠુભાઈ નો ભળતો એમ બે ગાડાના પૈડ્યા આમાં મામા હાલ્યા જાય. અમુક ના જ ગાડાના પૈડ્યા સીધા, બાકી તે પાટા આડાવડા હોય. અમારે રવુભા હતા ને તેની ગાડું એક એવું હતું, ગામમાં ગલુડા નો જીવતા રહેવાય. ઓલે નીકવાડીમાં પડખે બિચારા ભીનામાં હુતા હોય ને તો ઓલું પૈડ્યું આમ કરીને આમ લઈ લે. પછી તો ગામે નક્કી કર્યું કે આ ગાડું લઈને નીકળે, બે જણા ગલુડા હુડ કરવા નીકળવું. ગુજરાતનો વાહ કાઢી નાખ્યા. માને બાનમાં યાદ કરો કેવી આપણી માઓ. જ્યાં સાયન્સ પૂરું થઈ જાય, તમારું જ્ઞાન પૂરું થઈ જાય, સાયન્સ નો અર્થ એ છે તમારી બુદ્ધિ પૂરી થઈ જાય. જ્ઞાન અને વિજ્ઞાનમાં કઈ ફરક નથી ભાઈ. હમણાં એક યુનિવર્સિટીમાં એક મારો કાર્યક્રમ હતો, મેં સાયન્સના વિદ્યાર્થીઓને પૂછ્યું, મેં કીધું જ્ઞાન કોને કહો ને વિજ્ઞાન કોને કહો? તાકે જે આ ભણીએ છીએ એ બધું વિજ્ઞાનનું ભણીએ છીએ, અને જે ગ્રંથો છે એ જ્ઞાન છે, રામાયણ એ બધું જ્ઞાન છે. ના ભાઈ, જ્ઞાન એટલે જાણકારી. જેની જાણકારી થઈ, તમે જે વસ્તુ જાણી ગયા ત્યાં સુધી પહોંચી ગયા એ વિજ્ઞાન. આપણને પેલા જાણ થઈ માં આવા છે અને માએ અહીંયા આવું કામ કર્યું છે, એ ભગવતીના દર્શન કરી એટલે દારિદ્ર્ય વહી જાય. આ જ્ઞાન થયું. પણ અહીંયા આવીને પગે લાગી ગયો વિજ્ઞાન થયું. દાખલા તરીકે કોઈ કીધું H2O એટલે પાણી થાય, એ જ્ઞાન. પણ કોકને પાણી બનાવીને પાઈ ગયો વિજ્ઞાન. એટલે ગીતામાં અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન. અને મારે બાપુ ગૌરવથી કહેવું છે કે આપણી માવું જ્ઞાની પણ હતું, વિજ્ઞાની પણ હતું. ફળ આપીને દેખ એટલે આમ થાય તો આમ થાય અકબર. પણ કેવી પાછી દિયાળ્યું ઠેઠ સરાવડાના નેહલી માર કરતી આવતી હોય ને અકબરને જેથી પસાડ્યો અને આ બધા ત્રિશુળનો ઘા કરવા ગઈ અને પડ્યા મોઢામાં શબ્દ નીકળી જાય કે અમ્મા જાન મુજે માફ કર દો. સાહેબ ત્રિશુળ ઓઠે અટકી ગયું. એ પાપિયા, મારવા આવી હતી તને, પણ તું મને માં કેમ જો હું મારું તો આ દેશનું માતૃત્વ ઘટી જાય. આવીથી મારવા હવે કહું છું માય ઈ માવું. ન્યાલી હાલી આવતી હતી માં. એ આખા આગળના પ્રસંગમાં નથી જવું મારે. પણ આવી રીતે એક બળદ ગાડું હાલ્યું જાય, ભાંગળ તૂટલ ગાડું, અને એક ગાડા ખેડું. એ એમ કહેવાય કે એ વેપારી માણા એ ગાડું હાકે જાય અને એની માથેલી માનો પડસાયો પડ્યો. માં રાજલે નક્કી કર્યું બાપુ
કે જેની માથે મારો પડસાયો પડે ને એને જો પાવન ન કરું તો હું ચારણ જગદંબા નો કહેવાવ સાહેબ. જેની માથે મારો પડસાયો પડી જાય. કોકના પડસાયે અભડાવ તો આના પડસાયે પવિત્ર ન થાવ કોને કીધું સાહેબ? બધાય પડસાયા પવિત્ર કરી દે, કોઈને અભડાવવાની જરૂર નથી. વોટ સોશિયલ ડિસ્ટન્સ? માં ઉતરે આકાશે લેટ, બાળ સ્વરૂપ કેળાના કાંઠે ઉભા છે, લોબડી ઓઢી છે. આમ ત્યાં ગાડું આવ્યું, સ્વાદ કર્યો. એ ભાઈ ઉભું રહ્યું, ક્યાં જા છો? માં જેજુવાડા જાઉં છું. મારે આવું છે. અરે આવો ભૈયા ભૈયા. બાપુ વગડામાં અવડું સ્વરૂપ જાય જોયું તો વેપારી માણા, બુદ્ધિવાળો માણા હતો. એટલામાં એને પારખી લીધું કે અવડું સ્વરૂપ એકલું હોય નહીં. છે હવા વેત નહીં, પણ એકવાર ઝેર જોઈ લઉં. માં ગાડે બેસીને કીધું કે તું છો કેવો? એટલે વરણવાદ નહોતો, ખાલી પૂછવા માટે તું છો કેવો? કે માં ગાડે બેઠા પછી પૂછાય નહીં, પાણી પીધા પછી ઘર ન પૂછાય. કે બુદ્ધિવાળો થામાં કવિ કહે કે માં છો વાણીઓ, કે વાણીઓથી ને આવી હાલત. તું વેપારી થઈને આવી હાલત તારી. કે આમાં હું ગામડામાંથી નેહડાઓમાંથી ઘી નો વેપાર કરું, ઘી લઈ આવું અને પછી શહેરમાં મોકલું. ક્યારે નીકળ્યો? તો ખબરમાં. આ તો હાથ પડવા આવી છે. અને તરત બાપુ એને પારખવા માટે જોઈ તો લઉં. એટલે આને શું કીધું કે પણ આજ કોઈ મને માલધારી મળ્યું નહીં. કોઈ સવારમાં નીકળ્યો તે કવારિકાના હકન છે, એમાં મારો દીપ બગડ્યો. અરે તારું ભૂંડું થાય, કવારિકાના હકન કોઈ દી મોડા હોય નહીં. તારું નામ શું છે? મારું નામ પાનાચંદ. હવે પાન્યા વાહે જો પાછું વાળું જોઈને બાપુ તો એકડે ઠાઠ ઘીના ડબ્બાથી ગાડું ફરે. હું ધૂપેર વહી ગયો. માં આ બાજુ વહી આવો, આ બાજુ પારખી ગયો. માં મને માફ કરજે. વાતો કરતા કરતા વાત તો બહુ મોટી છે. જીંજુવાડાનું પાદર આવ્યું, ગાડું ઉભો રહ્યું. માં જીંજુવાડા આવી ગયું. ઉતરી જાઓ. તને ઉતરવાનું ન કહેવાય, તને ઘરે ન લઈ જવાય. પણ માં તને પગે લાગીને એટલું કહું કે ઘડી કાજો પાદર ને પાણે બે ને તો મારા બાયુ છોકરાને લેતો આવું તો તારા દર્શન કરીને પાવન થાય. કે પણ હટ આવી જાઓ, મારે મોડું થાય. મને ખબર છે તને હું મોડું થાય. પણ પાન્યા જલ્દી આવી જાય. ના માં હું આ ગયો ને આ આવ્યો. પણ વેપારીનો દીકરો એને એમ થયું કે મારો એકલો જ પરિવાર માના દર્શન કરે ને મારું ગામ બાકી રહી જાય. એ કેડે માં પાછો બાપુ કહેતો ગયો કે માં આવ્યા છે, જેને દર્શન કરવા જાય ને ગામ ઉમટ્યું. અને માં કાંગા થઈ ગયા. રોય પાન્યો કેમ ગયો? આખું જીંજુવાડા આવ્યું બાપુ. માં નેજા માંડે કે આ પાન્યો ક્યાં ગયો? તા તો બાઈઓ છોકરા નવરાવીને ધોવરાવીને નવા કપડા પહેરીને ડોકમાં ખેસ. હાલો છોકરા, હાલો છોકરા, આપણી કુલની દેવી થવાની છે. બાપુ પારખી લેવું ને એ મરદાનગીની વાત છે. જીજુવાડામાં બધા નો પારખી ક્યાં? એ વાણિયાનો દીકરો પારખી ગયો કે આપણી માં બેઠી છે. દીકરાઓ એ પાન્યા, અરે માં મારા ગામને પાવન ન કરું તો તું વેપારીનો દીકરો નો. તારી ઈ વાત ઉપર હું પ્રસન્ન થઈ છું. શાબાશ પાનાચંદ, શાબાશ. માગ બેટા માગ, માગ. શું આપું તને? માં કાઈ નથી જોતું. આપ પધાર્યા દર્શન થયા જ મારા માટે. નહીં પાન્યા કહું છું, રાજલ કહે તને માગ કે તો માગું એટલું માં કે જે બહેણે બેઠી છો ને જે પાડા ઉપર એ પાણે આવીને પુકાર કરું તેથી હાબદી થાજે. ભાઈ અત્યારે કાંઈ કામ નથી. જે પાણે બેઠી છો આ માઉના બેહડા એવા છે બાપ.
એના થડા એ કહેવામાં આવે. એ થડે બેઠ્યો ને આ વડ, આ વડી, આ મોટી, આ ખોડી, શબ્દો તો જુઓ તમે. અને સમય જાતા પાનાસનસનની 2-3 પેઢી વહી ગઈ સાહેબ. માથેલી 100 વર્ષના વાણા વયા ગયા અને નવાબી સત્તા આવી અને જીંજવાડાની ફરતો કિલ્લો નાખવાનો આવ્યો. એ કિલ્લાના પાયા નખાણા અને જે જગ્યાએ આ રાજલનો થડો હતો બાપુ ત્યાં કોઠો આવે કિલ્લાના, એ ખોદીને ફેંકી દીધું બધું. કારીગરોએ કામ ચાલુ કર્યું. આ જીવતા જાગતા પુરાવા છે સાહેબ. માથોડુંક દિવાલ જાય કિલ્લાની તો એક પાણો નો રહે. नवाब के क्या हो रहा है, कौन हमारे सामने हमारा पाना पाड़ता है. बोला के बाबू हमें ध्यान क्यों રાખીએ છીએ પણ પાણા પડી જ જાય છે, ખબર ને અમને મટકું લાગી જાય છે. એ વખતના બધા વડીલોને બોલાવ્યા, એ વખતના ભુવાઓને બોલાવ્યા, ખમાહા ધોણ જોવરાવ્યા, ગામ ફરતી દૂધની ધારા વાળી દીધી, ગામ ફરતી કાસુ તાતણો ફેર્યો, પણ કઈ કારી ફાવી નહીં. અને પછી નવાબે એકવાર વડીલોને બોલાવીને ગંભીર મીટિંગ કરી. એમાં એક વડીલે કીધું કે જહાબ ના माफ कीजिए, आप कोई बता नहीं रहे, आपका भय से, लेकिन आपने जो यहाँ जो स्थान था उसको बाहर फेंक दिया है. क्या था वो कि हमारे गांव के पानाचंद सेठ थे, उसकी बैलगाड़ी में बैठकर हमारी माँ आई थी. ये हमारी मानो थड़ो હતો ને, અને હજી ત્રીજી પેઢીએ તલકસન ને કપૂર સૌ એના વારસદાર એને મા તરીકે પૂનતા થાય. હજી બેઠા થાય કે બોલાવો અહીં બે ભાઈઓને. નવાબના માણસો ત્યાં, ચાલો તમને નવાબ બોલાવે. આવું જ પડે ને. મોટા ભાઈ પણ આમ જો નવાબના દીકરા આવે જો બોલવામાં ધ્યાન રાખજો, નકુઠા માંગડી આવી જાય લેવા જેવા બગડી. નહીં તમે જેટલું બોલશો મોટા ભાઈ એટલું જ હું બોલી નહીં, પણ જોખી જોખી. નમસ્તે નવાબ, હાજર હાજર, જય માતાજી દરબાર, જય माताजी. बैठे, कहा बैठा बापू, जहां अपना हम बैठा. के जो यहाँ कोठा बन रहा है મને ખબર જ છે, અમારા માતાજી નો થોડો હતો કાઢ નાખ, અમારે પૂંજવા બેઠા. બહુ સારું કામ કર્યું. હું બહુ સારું કર્યું. કિલ્લા નહીં હો રહા હે, અમે થોડા પાડવા આવીએ બાપા, આમ પાડવા આવ્યા. અને તમે ક્યાં દીઠા બળ કરો, અમે ઠપકો દીધો. અમારા માન શું કામ તમે નાખી દીધા, અમારા બા જાણે તમે જાણો. અમારા દાદા ને ગાડી આવ્યા હતા કે પણ કિલ્લા નહીં હો રહા હે, કે પેલો અમે તો શું કરીએ, અમે પાડવા નથી આવતા ને બાપા, અમે શું કરીએ. અરે કોઈ ઉપાય બતાવો. મોટા ભાઈ બતાવી દો કે બતાય બતાય. એ નવાબ रामायण वासी, हाँ रामायण हमने पढ़ा है. एमा खबर हमारी मां जानकी नो हरण थयो, रावण लंका में लई गया. कहा हमने पढ़ा है. ये कि तुमने पढ़ा है ना. પછી राम कई रीते गया लंका में, कि उसने पुल बनाया और पर क्या जिजुबाड़ा का लंका. सुनना है कि तो आलो. नहीं नहीं नहीं, बेस राम कई रीते गया लंका में. ताकि राम नाम से पत्थर तरे थे. कि नवाब ना दीकरा तले ये तो खबर पड़े ने कि हमारा राम नाम थी पाना तरे छे. हाँ हाँ हमने सुना है ना. तो हाँ बोले ले नवाब, हमारी माँ ना थोड़ो अहीं हतो तो एक पत्थर फेंक्यो बहार, અને હવે તારી પાસે એક જ રસ્તો છે કે પાણે પાણે મળી લખવા જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો અને લખાવા મળ્યો જય ઉદાની રાજલ. આજની તારીખે હજી પા ભાગનો કિલ્લો ઉભો છે. અને જે જગ્યાએ રાજલનો પથ્થર હતો, થડો હતો, જ્યાં કોઠો કોઠામાં
ખોલડાવા રૂપિયા આમ કહેવાય રૂપાના પતરું જડેલું છે અને એની અંદર પાનાચંદ છેદ ગાડું હાકે જાય ને આય રાજલ ગાડામાં બેઠા રૂપાને પત્રે જોવા દર્શન કરવા તો ત્યાં છે. મારો કહેવાનો અર્થ પછી જ્યારે એ જે શક્તિઓ શરીર રૂપે એમ કહેવાય કે વિદાય લઈ લે અને ત્યારે આવી ભગવતીઓ બેઠી હોય ને એના ભજન આપણે કરીએ ને તેથી એ બધું ચિંતા કરે કે જોજો મારી લોબડીયાળીઓની લાજુ ન જાય. આજ આપણી પાસે ભાગ એ છે કે આવી જાગતી જોગમાયા આપણી સન્મુખ બેઠી હોય અને એ ભગવતીના ખોળામાં માથું નાખી ગયો ને એના ચરણમાં માથું નાખી ગયો ને તેથી 9 લાખ લોબડીયાળીઓ મળે આશીર્વાદ દેવા. કે શું કામ કે અમારા બાનાની લાજ ન જાય. બાનાની લાજ ન જવા દે તો વ્યક્તિની લાજ તો કઈ રીતે જવા દે. સન્મુખ ભગવતી આપણે હામાં બેઠા હોય એ લાજ ન જવા દે. પણ એ વાત એટલી જ કે ભરોસો આપણો હોવો જોઈએ, વિશ્વાસ આપણો હોવો જોઈએ. એ આપણા જ કાને સંભળાવવું જોઈએ, આપણી જ દ્રષ્ટિએ દર્શન થવા જોઈએ. અને એટલે મને ફરીવાર કહેવાનું મન થાય કે માડી જેણે શંકાની સતરી ઉગાડી કાળજીએ ન કોરાર યારે લો. બસ માને પ્રાર્થના કરી કે અમારે જેવી તેવી શંકાની સત્રીમાં અમારી સત્રીને કાગડા કરી નાખજો, અમારી સત્રી ઉડી જવી જોઈએ. બસ તારા આશીર્વાદથી ભીંજાતા રહી અને આવો નવો ભાવ અમારી ઉપર કાયમ રાખજો, અમારી ઉપર કાયમ આવી કૃપા રાખજો. બસ દોડી દોડી તારે શરણે આવવાનું અમારું ચિત્ત થાય એવી વૃત્તિ અમને આપજો. આની પાસે બીજું કાંઈ ના મગાય. બાકી એને ખબર છે શું કરવું, કે આ કેડે આપણું ગાડું લઈ જવું એ એને ખબર છે. આ તો બળ જ્યાં આપણા ને બળ આપણે એની પાસે કરાવી ના. અમે તમારા અંગ એની અંદર પ્રાણ તમે છો, શરીર અમારું છે ખાલી. એને જ્યાં લઈ જવા હોય ત્યાં માં લઈ જાજો. અને જે પરિવારોએ માં શ્રદ્ધાઓ મૂકી છે, ગાંડી છે દુનિયા સાહેબ ના દેખાય છે. બસ શ્રદ્ધાને વધામણા કરવાના કોઈ દિવસા હોય તો આ નવલા નોરતા છે. અને એમાંય માના મંદિરના દર્શન સાહેબ કરીએ છીએ ને ત્યારે એમ જ લાગે કે અમે ગગન મંડળમાં રમવા આવ્યા છે. 9 દુર્ગાના એક સાથે મંદિર. આ પહેલું ભારતમાં આવું મંદિર કોઈ હોય પ્લાન નકશાનું તો આ પહેલું મંદિર છે. તેથી દર્શન આવ્યો ત્યારે કીધું એટલે એના ભૂગર્ભમાં જઈને વૈયાવો ને એ તમારો નવો અવતાર છે. એની અંદર દર્શન કરીને વૈયાવો તો આપણો નવો અવતાર છે. એ શ્રદ્ધા કહેવાનો અર્થ એ આપણી પોતાનું હોવું જોઈએ. અને એવે ટાણે હું અહીંયા આવી શક્યો.